સુગંધિત બાસમતી ચોખા, મસાલેદાર શાકભાજી અને ખાસ મસાલાનો જાદુ એટલે બિરયાની। જો તમે પુલાવ કે વઘારેલા ભાત ખાવાના શોખીન હોય તો એકવાર આ ડીશ જરૂરથી ટ્રાય કરજો। તો આજે આપણે બનાવવાના છીએ વેજ બિરયાની, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં ગરમ પાણી કરવા મૂકી દઈએ। હવે તેમાં તજ, લવિંગ, એલચી, મરી, બાદિયાન, તમાલપત્ર, 2 લીંબુની સ્લાઇસ અને મીઠું એડ કરી દઈએ। અને હવે તેમાં પલાળેલા ચોખા એ પણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે આ ચોખા 70% જેટલા કૂક થાય ત્યાં સુધી ધીમા તાપ પર ઢાંકણ ઢાંકીને ચડવા દઈએ। ભાત થોડા ચડી જાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો અહીંયા એક બાઉલમાં મેં વટાણા, બટેટા, ગાજર, ફ્લાવર, લીલા મરચાં એડ કરેલા છે। તમે તમારા કોઈ પણ મનગમતા શાકભાજી એડ કરી શકો છો। અને હવે બેઝિક મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, અડધો કપ દહીં, કોથમીર અને તેમજ બિરયાનીનો સ્પેશિયલ જે મસાલો આવે છે એ એડ કરેલો છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સાઈડ પર મૂકી દઈએ। હવે આપણે ભાત ચેક કરી લઈએ। તો ભાતમાંથી લીંબુની સ્લાઇસ કાઢી લેવી અને ભાત 70% ચડે એટલે આપણે તેનું પાણી નિતારી લેવું। જો ભાત વધારે ચડી જશે તો તેનો દાણે દાણો છૂટો નહીં રહે। એક ચાણીમાં ભાતનું બધું જ પાણી નિતારી લેવું અને ઉપરથી ઠંડુ પાણી એડ કરી દેવું, જેથી ભાતનો દાણે દાણો છૂટો રહે અને ભાત વધારે ચડે નહીં। તો આ રીતે બધા ભાતને આપણે ઠંડા થવા માટે સાઈડ પર મૂકી દેવાના છે। બિરયાની બનાવવા માટે પહોળા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવો, જેથી બિરયાનીના લેયર એકદમ સરસ રીતે પાથરી શકાય। તો એ જ પેનમાં આપણે તેલ અને થોડું ઘી એડ કરીને કાજુને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે। અને હવે ડુંગળીને મેં આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી છે અને ડુંગળીને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીને અલગથી કાઢી લેવાની છે। જો તમારે ડુંગળીને હજી કડક થવા દેવી હોય તો થોડીક વાર માટે રહેવા દેવી। આ ડુંગળીનો ઉપયોગ આપણે પછી લેયર પાથરવા માટે પાછળથી કરવાનો હોવાથી અત્યારે આપણે સાઈડ પર મૂકી દઈએ। અને હવે એ જ તેલમાં જીરું અને 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીને થોડીક વાર માટે સાંતળી લઈએ। 1 ચમચી બિરયાની મસાલો એડ કરવાનો અને જો વધારે પડતું મસાલાવાળું ના ખાવું હોય તો અત્યારે મસાલો સ્કીપ કરી દેવો। અને હવે આપણે જે મેડિનેટ કરેલા શાક સાઈડ પર રાખેલા હતા એ બધા જ શાકને એડ કરીને થોડું મીઠું એડ કરી દેવાનું છે। 70 થી 80% જેટલું શાક ચડે ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર આ રીતે ચડવા દેવાનું છે। હવે ચેક કરીએ તો શાક થોડું ઘણું ચડી ગયું છે, તો 2 ચમચા જેટલું શાક આપણે સાઈડ પર કાઢી લઈએ। અને હવે બાકી વધેલા શાકને આ રીતે પાથરીને તેના ઉપર એક ભાતનું લેયર બનાવવાનું છે। ભાતનું લેયર બની જાય એટલે તેના પર તળેલી ડુંગળી પાથરી દેવી, તેના પર કોથમીર પાથરી દેવી અને વળી પાછું ઉપર શાકનું લેયર આ રીતે પાથરી દેવું। બધા જ શાકનું આ રીતે એક લેયર થઈ જાય પછી તેના પર જેટલા ભાત વધ્યા હોય તે બધા જ ભાતને આપણે તેના પર ફરી આ રીતે લેયરમાં પાથરી દેવાના છે। રેસ્ટોરન્ટમાં બિરયાનીમાં ફ્લેવર લાવવા માટે કેસરવાળું દૂધ ઉમેરવામાં આવે છે। તો આ રીતે મેં થોડા દૂધમાં કેસરને પલાળીને રાખેલું હતું, તો 3 થી 4 ચમચી જેટલું એ દૂધ આપણે એડ કરી દઈએ। જો તમારે ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે તેના પર તળેલી ડુંગળી, કોથમીર અને તળેલા કાજુને પાથરી દઈએ અને હવે બિરયાનીને દમ આપવાનો છે। હોટલ કે રેસ્ટોરન્ટમાં ફોઇલ પેપરથી ઢાંકીને દમ આપવામાં આવે છે, પણ અહીંયા આપણે ઘરે ફોઇલ પેપરનો ઉપયોગ નથી કરતા, તો ભીનું કપડું કરીને આ રીતે બોર્ડર પર ગોઠવી દેવું। બધા વેજીટેબલ્સ અને ભાત સરસ ચડી જાય અને મસાલાની ફ્લેવર સરસ બેસી જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે 10 મિનિટ માટે ચડવા દેવાનું છે। જ્યારે પહેલીવાર ભાત બાફીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ભાત વધારે ચડે નહીં તો ભાતનું ટેક્સચર ખીચડી જેવું બની જાય છે। તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ભાતનો દાણે દાણો એકદમ સરસ છૂટો છૂટો દેખાય છે અને બિરયાનીમાંથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આવે છે। તો ગરમા ગરમ બિરયાની રેડી છે અને બિરયાનીને તમે દહીંના રાયતા સાથે સર્વ કરી શકો છો। હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવી ગરમા ગરમ બિરયાની ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।